હેલો એવરીવન, નમસ્કાર. તો ફરી એકવાર તમારું સ્વાગત છે આ વિડીયોમાં. તો આજનો આપણો ટોપિક છે કે ટ્રેડિંગ જર્નલ કેમ જરૂરી છે. અને આજે છે મારો ચેલેન્જનો ડે 7. તો મારે બહુ લાંબી વાત કરવી જતા રહીએ વ્હાઇટ પેજ ઉપર. તો ચલો, તો આપણે આવી ગયા છે વ્હાઇટ પેજ ઉપર. તો આપણો આજનો ટોપિક છે ટ્રેડિંગ જર્નલ. અને એમાં આપણા 7 ટોપિક છે: ડેટ, ટ્રેડ સેટઅપ, એન્ટ્રી, એક્ઝિટ, પ્રોફિટ લોસ, મિસ્ટેક અને લર્નિંગ. એમાં આપણે વાત કરીએ પહેલા ડેટની. મેં લખીને નહીં સમજાવું, ખાલી બોલીને સમજાવીશ. અને એમાં આપણો ટોપિક છે પહેલો ડેટ. ડેટ કેમ જરૂરી છે કે તમે તમારા પાછળનો ટ્રેડ ના ભૂલી જાઓ. હવે જેમ કે મેં લીધો 7 તારીખે ટ્રેડ. હવે એ ટ્રેડ મેં ભૂલી ગયો કઈ તારીખે લીધેલો. તો ડેટ લખવી બહુ જ જરૂરી છે. અને ડેટની તો બહુ મોટી વાત નહીં, એટલે આપણે વાત કરીએ ટ્રેડ સેટઅપની. તો આપણી ડેટની વાત થઈ ગઈ. હવે ટ્રેડ સેટઅપ એટલે જ્યારે પણ તમારા સેટઅપ આગળ ટ્રેડ આવે, મતલબમાં સપોર્ટ રજિસ્ટર ઉપર તમે ટ્રેડ લીધો, રજિસ્ટર પર આવ્યું તો સેલ કર્યું, સપોર્ટ પર આવ્યું તો બાય કર્યું. તો સેટઅપ મળે તો એ લખો કે મેં સપોર્ટ પર આવ્યું તો ટ્રેડ લીધેલો, મારો સ્ટોપ લોસ આ હતું, મારો ટાર્ગેટ આ હતો. તો સેટઅપનું પણ લખો. તો સેટઅપની વાત થઈ ગઈ. અને એન્ટ્રી. હવે એન્ટ્રી મતલબમાં તમે 5,000 ઉપર એન્ટ્રી લીધી. તમારું ટીપી છે કેટલું, હવે સમજી લો 5,000 થી 100નું એવું કંઈ ટીપી છે તમારું. સ્ટોપ લોસ છે તમારી રીતે. એ પણ લખો કે કઈ પ્રાઇસ ઉપર મેં એન્ટ્રી લીધી, મારો સ્ટોપ લોસ કયા પ્રાઇસ ઉપર હતો, કયા ઉપર મારો ટીપી હતો, એ લખો. એન્ટ્રીની વાત થઈ ગઈ. હવે એક્ઝિટ. મેં શું કામ એક્ઝિટ કર્યું. હવે માર્કેટ મૂવ આપે છે મોટું, અમે આયા આગળ લઈ લીધી એન્ટ્રી, મારો ટીપી હતો અહીં ને સ્ટોપ લોસ અહીં. તો માર્કેટ પહેલાં મારા ફેવરમાં ચાલતું હતું અને મેં સ્ટોપ લોસ લઈ લીધું બ્રેક ઇવેન્ટ ઉપર. તો તમે વિચારો શું કામ સ્ટોપ લોસ બ્રેક ઇવેન્ટ ઉપર લઈ લીધું, શું કામ એક્ઝિટ કરી દીધું. થઈ ગઈ એક્ઝિટની વાત. હવે પ્રોફિટ ને લોસ. હવે એ દિવસે તમે કેટલું પ્રોફિટ કર્યું, મતલબમાં $10 કર્યું, $10 લોસ કર્યું, એ અંદર લખો કે કેટલું પ્રોફિટ કર્યું, કેટલું લોસ કર્યું. હવે જેમ કે મેં મારું ટ્રેડિંગ જર્નલ લખું છું, એમાં મેં એકદમ અલગ રીતના લખું છું. મેં પ્રોફિટ થયું હોય અને એમાંય મારું મોટા ભાગે લોસ જ થતું હોય. હવે એમાં પ્રોફિટ પણ થાય થોડું ઘણું. તો લખો તમે પ્રોફિટ થયું કે લોસ થયું. એની વાત થઈ ગઈ. હવે મિસ્ટેક. મિસ્ટેક એટલે મેં એક્ઝિટ ભૂલથી કરી દીધું, મારું ભૂલથી ટ્રેડ લાગી ગયો, સેટઅપ નહોતો તો પણ મેં ટ્રેડ લઈ લીધો, એમાં મારું લોસ જતું રહ્યું. તો મિસ્ટેક પણ બહુ મોટું લખવાનું. અને લર્નિંગ. હવે એમાં તમે ટોટલ કેટલું પ્રોફિટ કર્યું, કેટલું ટોટલ લોસ કર્યું. એક મહિનાનો રૂલ મેપ બનાવો, જેમાં લખો કે મેં આટલા મહિનામાં આટલું પ્રોફિટ કર્યું, આટલા મહિનામાં આટલું લોસ કર્યું. તો આપણે લર્નિંગની પણ વાત થઈ ગઈ. તો બહુ મોટો વિડીયો નહીં બનાવ્યો મેં. તો આપણે મળીએ ડે 8માં. તો ચલો બધાને નમસ્તે.